દારૂની હેરાફેરી માટેનો એક નવો કિમિયો પોલીસે ઝડપી પાડ્યો છે। રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે। આરોપીઓએ ટ્રકની નીચે ચોરખાનું બનાવી તેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું છે। ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે ઝડપી પાડી છે। પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। અમરેલીના પીપાવાવ ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટેલ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે। ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી 12,550 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન જેટલો ડામરના જથ્થા સહિત કુલ 34,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 3 આરોપીને પણ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે। આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢી લેતા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલ ઉઠ્યા છે। દ્વારકાના ખંભાળિયા હાઈવે પર કારમાં આગ લાગી। ગોરીજા ગામે કારને અન્ય વાહનને ટક્કર મારતા લાગી આગ। સીએનજી કારમાં આગ લાગતા કાર બળીને ખાક। કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જો આ પફ ખાશો તો તમારા દાંત તૂટી જશે। મોરબીમાં પફમાંથી નીકળ્યો છે લોખંડનો સ્ક્રૂ। અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી નીકળ્યો સ્ક્રૂ। 1 ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે કરી છે ફરિયાદ। સંચાલકોએ મામલો રફે દફે કરવા જણાવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટની મધ્યસ્થ જેલની દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ 100થી વધારે ચિત્રો દોર્યા છે। અહીંની દિવાલો પર કેદીઓના હૃદય પરિવર્તન કરે તેવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ ક્યારે કોઈ ગુનાહિત કૃત્યો ન કરે તેવા સંદેશ સાથે તેમનામાં સારી ભાવના જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે। તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે। ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ તથા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારો નાગરિક બનવું છે। રાજકોટની કાળકોટડી છે રંગીન બની રહી છે। કહેવાય છે કે જેલની 4 દિવાલો વચ્ચે પુરાતા કેદીની જિંદગી જે છે એ બેરંગ બની જતી હોય છે, પરંતુ હાલ જે રીતના અહીંયા ચિત્રો જોવા મળી રહ્યા છે, રંગીન ચિત્રો હોય છે, ક્યાંક ને ક્યાંક જે કેદીઓ હોય છે તેમના મનમાં રહેલી જે છે એ લાગણી પણ ક્યાંક રંગીન બની રહી છે। કેમ કે કહી શકાય કે જે છે જેલ એ એક સુધારા ગૃહ તરીકે પણ ઓળખાય છે। સામાન્ય રીતે જેલમાં કોઈ પણ સંજોગોવશાત જે છે કેદીઓ આવતા હોય છે ત્યારે તેમના જીવનમાં જે છે એ ઘોર નિરાશા વ્યાપી જતી હોય છે। જેલની દિવાલની વચ્ચે રહેવું કોઈને પણ ગમતું નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાલો જે છે એ પ્રેરણાનો સંદેશ આપી રહે શકે એટલા માટે અહીંયા જે છે એ 96 જેટલા ચિત્રકારો દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ ચિત્રો જે ખાસ જે છે એ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજકોટની આ જે મધ્યસ્થ જેલ છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ છે અને અહીંયા આશરે 2200 જેટલા કેદીઓ પણ જે છે એ જોવા મળતા હોય છે। ખાસ કરીને જે છે જ્યારે પણ કેદીઓ જેલની અંદર આટા મારતા હોય છે ત્યારે તેમની સામે રહેલું ચિત્ર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સંદેશો આપે તે માટેની પણ જે છે એવું અહીંયા પેન્ટરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એવા ચિત્રો જે દોરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કેદીઓને જે છે એ પ્રેરણા મળે, પોઝિટિવિટી મળે અને ક્યાંક ચિત્રોની અસર તેમના મન ઉપર જે છે પોઝિટિવ અસર લાવી શકે। એટલા માટે જે છે અહીંયા રવિવારની વહેલી સવારથી જ પેન્ટરો દ્વારા વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે પેન્ટર છે, આપણી સાથે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આજે સવારથી તમે ચિત્ર દોરી રહ્યા છો? અહીંયા અમે ચિત્રનગરીના ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે અને અહીંયા કેદીઓ વચ્ચે જ અમે ચિત્રો બનાવી રહ્યા છીએ, જેની કારણે કેદીઓને કંઈક ઇન્સ્પિરેશન મળે કે જેનાથી એ કંઈક સારું કામ કરે અને અહીંયાથી જલ્દી છૂટા થઈ શકે। ખાસ તમે શેનું ચિત્ર દોરવા રહ્યા છો, એમનો શું મેસેજ આપવા માંગો છો? મારે એક સાઈડ લેડી બનાવેલી છે, બીજી સાઈડ બી એક લેડી બનાવેલી છે। એક સાઈડ છે એમાં કુદરતી દ્રશ્ય દોરીને કે જેમાં ખુલ્લું આસમાન હોય કે જેનાથી સ્વતંત્રતા હોય, અને એક સાઈડ લેડીમાં જેલનું ચિત્ર બનાવવામાં આવશે, એટલે કે કમ્પેરિઝન કરવામાં આવશે કે એક સાઈડ જેલ છે અને એક સાઈડ ખુલ્લું આકાશ છે, એટલે તમે કયું પસંદ કરવા માંગશો?
ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મેસેજ આપી શકે એવા ચિત્રો અહીંયા દોરવામાં આવી રહ્યા છે કે આ જે છે ચિત્રકારો દ્વારા વહેલી સવારથી જ મહેનત કરવામાં આવી રહી છે અને કહી શકાય કે જે છે 100થી પણ વધુ ચિત્ર રાજકોટની જે આ જેલ છે ત્યાં દોરવામાં આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ સમાચારોમાં સમય છે કે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર. રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કરી આગાહી. નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું. રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો. 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે. દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ. ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. 2 દિવસ પહેલા જ કેનાલનું કરાયું હતું રિપેરિંગ. કાવીઠા ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વિડીયો વાયરલ. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનીજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ વેલકમ બેક. ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડ. સલૂનથી સહકારી મંડળીનું ખાતર લઈને રીપેકિંગ કરાતું હતું. રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી મોકલાતું હતું. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતા હોય વિપુલ ચૌહાણ યુરિયા ખાતરના એક ગુણના 305 રૂપિયા ચૂકવવામાં આવતા હતા અને ગોડાઉનમાં ખાતર એકઠું કરીને ચીખલી વેસ્ટર્ન કંપનીમાં મોકલાતું હતું. કબજે કરેલું ખાતર સબસિડીયુક્ત હોવાનું સામે આવ્યું છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સણુ તાલુકા વેચાણ સંઘ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતીની. ખાતરનો વેપલો કરનાર વિપુલ ચૌહાણ અહીં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ખાતરનું વેચાણ સદંતર બંધ છે અને જોવા મળ્યા બોર્ડ. આધાર કાર્ડ ફરજિયાત લઈને આવું તેવા પણ બોર્ડ જોવા મળ્યા હતા અને કયા ખેડૂત કયા નામે ખાતરનો કયો કારોબાર ચલાવતો હતો તે એક સવાલ છે. મંડળીના મેનેજર ટેલિફોનિક તપાસ કરીશું તેવો જવાબ આપ્યો છે. આરોપી વિપુલ ચૌહાણ સલમાન મંસૂરી અને હર્ષિલ પટેલને આપતો હતો ખાતર. જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમ કોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. એ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે.
વલેટવામાં જે પ્રકારે ખાતરના કાળા કારોબારનો જે સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવ્યો છે, આ ખાતર આ મારી પાછળ તમે જે મંડળી જોડાયા છો તે મંડળીમાંથી સપ્લાય થતું હતું. જે પ્રકારે આ મંડળીની અંદર એટલે કે નડિયાદ તાલુકા ખરીદ વેચાણ સંઘની અંદર ફરજ બજાવતો ક્લાર્ક વિપુલ ચૌહાણ આ ખાતર આપતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો યુરિયા ખાતર માટે જે પ્રકારે અહીંયાથી ખાતર ટ્રાન્સફર કરવામાં આવતું ત્યાં વિપુલ ચૌહાણ ખાતર પૂરું પાડતો હતો તેવું ખુદ પોલીસ ફરિયાદે કીધું છે. ત્યારે અહીંયા જે પ્રકારે એક બોર્ડ મારેલું છે, કેમેરામેનને વિનંતી કરીશ કે બોર્ડ બતાવશે કે આધાર કાર્ડ વગર આધાર કાર્ડ ફરજિયાત લઈને આવવું, બરાબર, ખાતર આધાર કાર્ડ સિવાય મળશે નહીં. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે જો આધાર કાર્ડ વગર ખાતર મળે નહીં તો પછી આ કોના આધાર ઉપર એટલે કયા ખેડૂતના આધાર પર ખાતર મળતું હતું. ખેડૂતોને ખાતર મળતું નથી. એક બાજુ ખેડૂતો જ્યારે લાચાર બનતા હોય ત્યારે આ જ મંડળીના બોર્ડ ઉપર લખેલું છે કે ખાતરનું વેચાણ બંધ છે. એટલે સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે એક બાજુ ખેડૂતો માટે ખાતરનું વેચાણ બંધ છે ત્યારે આ રીતે બે નંબરની અંદર આ જે નકલીનો જે કારોબાર કરતા હતા, જે ખાતરનું ડુપ્લિકેશન કરી એટલે કે રીપેકિંગ કરી અને નવસારીની કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ માટે વેચતા હતા, તે ખાતરનો જથ્થો ક્યાંથી આવતો હતો. આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે સલૂનના આ મેનેજરને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એટલો જ જવાબ આપ્યો હતો કે અમે તપાસ કરી રહ્યા છીએ. વિપુલ અમારો ક્લાર્ક હતો, વિપુલને અમે પૂછપરછ માટે બોલાવ્યો છે, તે કહેશે ત્યારબાદ તેની કાર્યવાહી કરીશું. પરંતુ સવાલ ઊભો એ થાય છે કે ખુદ મંડળીના બોર્ડ ઉપર જ લખેલું છે કે ખાતરનું વેચાણ બંધ છે ખેડૂતો માટે. તો આ 2 નંબરિયાઓ માટે ખાતર ક્યાંથી આવ્યું અને કોના નામે આ ખાતર ગયું તે હવે આવનાર સમયમાં જ્યારે તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે ત્યારે ખબર પડશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં પશુ પક્ષી અને પર્યાવરણ બચાવ અંતર્ગત NAWS કર્યું પેટાથલોનનું આયોજન. 2014થી સતત દર વર્ષે અહીં પેટાથલોનનું આયોજન કરાય છે અને આ વર્ષે યોજાયેલી આ ઇવેન્ટમાં 400 લોકોએ પોતાના પેટ્સને લઈને અહીં પહોંચ્યા હતા. પાલતુ શ્વાન, બિલાડી, અશ્વ ઉપરાંત અનેક અલગ અલગ પક્ષીઓ સાથે તેમના માલિકો આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. પશુ પક્ષી અને પર્યાવરણના રક્ષણ અર્થે આ ઇવેન્ટમાં આવેલા લોકોને સીડ બલૂનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. गुड इवेंट फॉर ऑल द पीपल में अवेयरनेस लाने के लिए रिगार्डिंग पेट्स. जो पेट्स लवर हैं उनके लिए एक अच्छी अपॉर्चुनिटी यहाँ पे अपने पेट्स को लेकर आए और डिफरेंट टाइप ऑफ द वेराइटी जो पेट्स हैं यहाँ पे देखने को मिलते हैं. बहुत सारे स्पॉन्सर्स हैं, बहुत सारी गुडीज़ मिल रही हैं और बहुत इंटरैक्टिव है. बहुत सारे पेट्स से मिलने का मौका मिल रहा है चब्बी को, मेरे पेट को, और बहुत ही फन इवेंट है. પાલનપુરમાં લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં 9 દંપતીને એક્ટિવા ભેટ અપાઈ. સમાજના 24મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડી રહેલા 9 દંપતીને સમાજના દાતાઓએ અનેક ભેટ આપી છે. આ સાથે દંપતીઓને એક્ટિવા પણ ભેટ અપાઈ છે. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ પાસેથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી છે. ગઈકાલે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું અને ડિમોલેશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો. ગઈકાલે સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળીને કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું. તો આજે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે. દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી. તેમજ જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે. જ્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં, કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે. બોટાદના ખમીદાણા ગામ નજીક માહી પરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. પાઇપલાઇનમાં ભંગાણ થતાં 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તંત્ર તરફથી પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
દ્વારકા ઇન્ડિયન કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગંભીર ઘાયલ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું. ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ભરાઈ જતા દર્દીના જમણા પગે ઈજા થઈ હતી. મેડિકલ ટીમ દ્વારા ઓખા ખાતે પોસ્ટ સ્ટેબિલાઇઝેશન દર્દીને ખસેડવામાં આવ્યો હતો. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.